બોટાદના ગઢડાના વિંછિયાપરામાં બે જૂથ વચ્ચે બબાલ થઈ છે। પશુને મારવાને લઈને વિવાદ થયો હતો। બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણામાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે। પોલીસને જાણ થતાં એસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે કોમ્બિંગની કામગીરી કરીને કેટલાક શખ્સોની અટકાયત કરી છે। બપોરના સમયે બબાલ બાદ રાત્રે ફરી એક વખત ધીંગાણું થયું હતું। બોટાદની આ ઘટના છે। ગઢડાના વિંછિયાપરામાં બે જૂથ વચ્ચે બબાલ થઈ છે। પશુને મારવાને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો। પોલીસે કોમ્બિંગ કરીને કેટલાક શખ્સોની અટકાયત કરી છે। અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે। તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો। આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે। આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે। પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી।